હેલો ફ્રેન્ડ્સ, આજે બનાવું છું ગુજરાતી હાંડવો. ગુજરાતી હાંડવો બનાવવા માટે મેં હાંડવાનો લોટ લઈ લીધો હતો અને 6-7 કલાક પલાળી રાખ્યો હતો. અને એમાં દૂધી, આદું, મરચાં, લસણ, અજમો, મીઠું અને બીજા જે મસાલા છે, લાલ મરચું, થોડો ગરમ મસાલો, થોડું ધાણા જીરું અને હળદર એડ કરી દઈશું આપણે અને એને સારી રીતે મિક્સ કરી દઈશું. અને આમાં મેં ગોળ પણ એડ કરી દીધો છે અને મીઠું જોઈતા પ્રમાણમાં ખટાશ મીઠાશ જેવી જોઈએ એવો અંદર ગોળ નાખી દેવાનો છે. અને કઢાઈ મૂકી દીધી છે મેં, એમાં આપણે હવે તેલ નાખી દઈશું. તો આવી રીતે તેલ નાખી દેવાનું છે. થોડું આગળ પડતું તેલ રાખવાનું છે. અને તેલ થઈ જાય એટલે આખા સૂકા લાલ મરચાં નાખવાના છે એની અંદર. અને ખૂબ જ સારી રાઈ, જેટલી તમને ભાવે એટલી લેવાની છે. અમારા ઘરમાં બધાને વધારે આગળ પડતી ભાવે છે એટલે એ પ્રમાણે લીધી છે. અને તલ નાખી દઈશું અને જે આ બેટર તૈયાર કર્યું છે એ એની અંદર નાખી દઈશું. આવી રીતે બધું બેટર, ખીરું જે બનાવ્યું હતું હાંડવાનું, એ એડ કરી દેવાનું છે અને એને ધીમા તાપે થોડી વાર થવા દઈશું. પછી એને પાછો પલટી દઈશું. તો એને ધીમા તાપે થવા દઈશું ફ્રેન્ડ્સ. તો જેને બી કન્ફ્યુઝ હતું કે ગુજરાતી હાંડવો કેવી રીતે બનાવવાનો, અને જેને મારા હાથનો ભાવે છે તો આ રીતે બનાવશો તો બહુ બહાર મળે છે એવો જ એકદમ ટેસ્ટી અને યમ્મી થશે. તો ઢાંકીને થોડી વાર થવા દઈશું. તો ફ્રેન્ડ્સ, આવી રીતે એક બાજુ થઈ ગયો છે. હવે એને હાંડવાને પલટાઈ દઈશું. તો ફ્રેન્ડ્સ, હાંડવાને આવી રીતે પલટાવી દેવાનો છે એકદમ ધીરેથી. તો આવો સરસ મસ્ત એકદમ ક્રિસ્પી ક્રન્ચી પોપડો થશે. અને હવે બીજી બાજુ પણ એવી રીતે મસ્ત સરસ થવા દેવાનો છે. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે ગરમા ગરમ હાંડવો અને ગરમા ગરમ ચા. તો એકદમ યમ્મી અને ટેસ્ટી ગુજરાતી હાંડવો બનીને તૈયાર છે. તો આવી રીતે બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને લાઈક શેર કરજો. જય માતાજી.